वन्दे ब्रह्मपुराधिपं श्रितजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 25મી સપ્ટેમ્બર 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 53 દિવસથી આપણે ગરડા અંત્યનું 26મું વચનામૃત સાંભળી રહ્યા છીએ અને આજે એની આપણે સમાપ્તિ કરવાના છીએ. મન ઇન્દ્રિયોને દાબીને વર્તે એવા સંતનું મહાત્મા મહારાજે આ વચનામૃતમાં બતાવ્યું છે. પંચવર્તમાનમાં શૂરા ને પૂરા હોય, 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય એવા જે સાધુ છે, એવા જે સંત છે, એને માત્ર તમે ભગવાધારી ન માનતા, માત્ર મનુષ્યના રૂપમાં ન જોતા, માત્ર આકારથી કે નામથી ન ઓળખતા. એ મનુષ્ય જેવા છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. અને એવા જે સંત છે એને મનુષ્ય જેવા પણ ન જાણવા, દેવ જેવા પણ ન જાણવા. કારણ કે મન ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. પાણી ઉપર ચાલવું સહેલું છે, આકાશમાં ઉડવું સહેલું છે, ભસ્મ ખંખેરવી સહેલી છે, કોઈના મનમાં થતા સંકલ્પ વિકલ્પને અંતર્યામીપણે જાણીને કહેવા એ પણ સહેલા છે. પણ મન ઇન્દ્રિયોની અંદર આ માયાનો જે ભાવ છે એનાથી રહિતપણે વર્તવું અને ભગવાનની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી એ અતિ ઉત્તમ સાધન છે અને અતિ ઉત્તમ સિદ્ધિ છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના 100 વર્ષ પૂરા થયા ત્યારે અમદાવાદના આંગણે ખૂબ ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાયો અને તે વખતે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં મહંત સ્વામી મહારાજે પોતાના પ્રવચનમાં વાત કરી કે પ્રમુખ સ્વામીનો અતિ અગત્યનો અને મોટો મહિમા કયો છે કે અનાદિકાળથી આ પુરુષ ભગવાન પુરુષોત્તમ નારાયણને અખંડ ધારીને રહ્યા છે. આ મોટી સિદ્ધિ છે. 12 મહિનાના શું આખી જિંદગીના ધારણા પાણા થાય, ચાંદ્રાયણ વ્રત થાય, લાખો રૂપિયાનું દાન થાય, યાત્રા થાય, ઘણું બધું થાય, પણ હૃદયની અંદર ભગવાનને અખંડ અનાદિકાળથી ધારવા એ માત્ર ને માત્ર ગુણાતીત સંતની સિદ્ધિ છે. તો એવા જે સંત છે એ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. અને મહારાજે સ્પષ્ટપણે કહ્યું કે જેને પોતાના કલ્યાણનો ખપ હોય એણે આવા ભગવાનના અખંડ ધારક સંતની સેવા કરવી. આ વચનામૃતના અંતિમ ભાગની અંદર મહારાજે આપણને
પોતાનો ગમો અણગમો બતાવીને કહ્યું કે તમે મારા ગમતા પ્રમાણે, મારી રુચિ પ્રમાણે, મારી મરજી પ્રમાણે કેવળ અને કેવળ મને પ્રસન્ન કરવાની ભાવનાથી માળા કરશો તે પણ ભક્તિ, મંદિરની ગૌશાળામાં છાણ વાસીદું કરશો તે પણ ભક્તિ, ગર્ભગૃહમાં ઉભા રહીને આરતી ઉતારશો, થાળ ધરશો, વાઘા ધરાવશો એ પણ ભક્તિ, વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરશો એ પણ ભક્તિ, અને મંદિરના પ્રવેશ દ્વારની અંદર બુટ ચપ્પલની સેવામાં સેવા કરતા હશો તે પણ ભક્તિ છે. વાસણ ઉટકતા હશો, ચોકો સાફ કરતા હશો, રસોડાની સેવા કરતા હશો તે પણ ભક્તિ છે. પણ મારા ગમતા પ્રમાણે, મારી આજ્ઞા પ્રમાણે માત્ર ને માત્ર નિષ્કામ ભાવે, નિર્દોષ ભાવે, દાસ ભાવે, નમ્ર ભાવે, ઈર્ષા રહિત થઈને જો કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરવામાં આવે એ ભક્તિ છે. અને એવી ભક્તિનો હું અંગીકાર કરું છું અને એવી ભક્તિ દ્વારા હું રાજી થાઉં છું. સાથે મહારાજે આપણને અહંકાર ત્યાગ કરવાની વાત કરી, દંભનો ત્યાગ કરવાની વાત કરી. ત્યાર પછી પોતાના આત્માને બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની વાત કરી. મહિમા સમજતો હોય પરંતુ તુચ્છપણું પોતાને માનતો હોય તે મહારાજને ગમતો નથી. અને મહારાજને ગમે છે એ અતિ અગત્યનો મુદ્દો કહ્યો કે પોતાની બડાઈ ક્યાંય પણ મારવી નહીં. ભલે તમારે 100% નિષ્ઠા અડગપણે થઈ હોય, નિયમ ધર્મ એકદમ પાક્કા હો, તો પણ સત્સંગની અંદર થાથા થાપડા જેવા સામાન્ય કક્ષાના હરિભક્તો હોય એના ચરણની રજ માથે ચડાવવી, એનો મહિમા સમજવો અને પોતે કંઈ જ નથી એવી પ્રકારે માનવું એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને અતિ ગમે છે. આ વચનામૃતના અંતિમ ભાગમાં મહારાજે જે પોતાને ગમે છે એ શબ્દો આપણે વાંચીએ અને હવે જે ગમે તે કહીએ છીએ, જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે અને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે અને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેપ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં, એવો જે હોય તે અમને બહુ ગમે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા. શ્રીજી મહારાજનો ગમો અણગમો જો જાણી રાખ્યો હોય તો પછી આ દેહ ભાવ છે, આ સાધના માર્ગમાં આપણે પાપા પગલી કરીએ છીએ, કદાચ એવો ભાવ આવી જાય તો પણ નિશાન રાખ્યો હોય, વિચાર રાખ્યો હોય કે મહારાજને નહીં ગમે, મારા ગુરુ હરિને આ પસંદ નથી, આનાથી કુરાજી થાય છે. એટલા માટે સ્વામી બાપા કહેતા કે સત્સંગમાં આવ્યા પછી ભગવાન અને સંત રાજી થાય એવું કદાચ ન થાય તો વાંધો નહીં, પરંતુ કુરાજી થાય એવું તો કંઈ કરવું જ નહીં. એમનો રાજીપો શેમાં છે એ જો જાણી રાખ્યું હોય. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે ઝંડો ઉઠાવ્યો હતો અક્ષર પુરુષોત્તમના મંદિરોના નિર્માણ કરવા. મધ્યખંડની અંદર મહારાજની સાથે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી. તે વખતે પાયા ખોદવા, મંદિરના બાંધકામમાં જોડાવવું એ એમની રુચિ અને એમાં એનો રાજીપો હતો. યોગી બાપાના સમયની અંદર સમ સ્વરૂપભાવની એકતા. પ્રમુખ સ્વામી મહારાજે પણ એ જ ઝંડો ઉઠાવ્યો અને કહ્યું કે ઝેર ખાઈને પણ સત્સંગમાં સંપ રાખવો પડશે. મહંત સ્વામી મહારાજે તો યોગી બાપાના અને પ્રમુખ સ્વામી મહારાજના બધા સૂત્રોને જાહેર મંચ ઉપર મૂકી દીધા
અક્ષરધામના મુક્તો માનો, દિવ્ય માનો, નિર્દોષ માનો, ખટપટ ન કરો, નિંદા ન કરો, અભાવ અવગુણ ઉપર મોટી ચોકડી મારીને આપણને બતાવે. સંપીને સેવા કરો, હળીમળીને સેવા કરો. આપણે અંતરમાં અક્ષરધામ બનાવવાનું છે. આવી પ્રકારની રસ, રુચિ, અભિપ્રાય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની છે. તો ઉપાસના પાકી કરવાની છે, નિયમ ધર્મ પાકા કરવાના છે અને બધાનો મહિમા સમજીને દાસ ભાવે, નિર્દોષ ભાવે, કેવળ અને કેવળ નિષ્કામ ભાવે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સેવા સત્સંગ કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે. મહારાજની આજ્ઞા છે, જો કલ્યાણનો ખભ હોય તો આવા જે પંચવર્તમાને યુક્ત જે સંત છે એને ભગવાનની પેઠે માનીને, ભગવાનનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ માનીને એમની સેવા કરીએ, દર્શન કરીએ, આજ્ઞા પાડીએ અને ભક્તિ કરી શકીએ એવી મહારાજ અને સ્વામી આપણને સદબુદ્ધિ આપે, કૃપા દ્રષ્ટિ કરે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના. આજે અહીંયા આગળ 53 દિવસથી જે વચનામૃત આપણે સાંભળતા આવ્યા હતા એ ગરડા અંત્યના 26ના વચનામૃતની અત્યારે આપણે સમાપ્તિ કરીએ છીએ. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.